ઘરનું બધું કામ પતાવીને રૂમમાં આવી તો મારે ઓછાળ પાથરવાનો હતો, પછી મેં ઓછાળ પાથરી નાખ્યો છે. સિયા સાક્ષીના કપડાં તૈયાર કરીને રાખી દીધા છે સ્કૂલેથી આવે એટલે બદલાવવા માટે. પછી મેં અહીંયા ભાતનું કુકર મૂકવાનું છે મારે, તો મેં ભાત ધોઈને કુકરમાં રાખીને કુકર ચડાવી દીધું છે. પછી શાક વઘારવા માટે મારે લસણ ફોલવાનું હતું, તો મેં લસણ ફોલી નાખ્યું છે. હું તો તાજું જ લસણ ફોલું છું, અગાઉથી ફોલીને રાખતી નથી. પછી મેં લોટ બાંધી નાખ્યો છે અને આ સરસ મજાની મારી બધી રસોઈ બની ગઈ છે. ભાત બનાવ્યા છે આપણે, ગઈકાલે 11 હતી એટલે ભાત તો આજે ખાવા જ પડે બારસના દિવસે, એટલે ભાત બનાવ્યા છે, શાક બનાવ્યું છે, છાશ તૈયાર છે. અહીંયા આપણે ડુંગળીની કાચી કચુંબર તૈયાર કરી લીધી છે. સરસ મજાનું બધું બનાવીને પછી હું સિયા સાક્ષીને આવી ગઈ તેડવા માટે. સિયા સાક્ષી જો આવે છે, હમણાં તમને હાય કરશે, એનું ધ્યાન નથી હજી કે મમ્મી મારી આવી ગઈ છે. હવે મને જોઈ ગઈ એટલે બોટલ લેવા માટે ગઈ. પછી સિયા સાક્ષીને લઈને અમે ઘરે આવી ગયા છીએ અને આ સરસ મજાની અમારી થાળી તૈયાર થઈ ગઈ છે. છાશ છે, પાપડ છે, ભાત છે, ડુંગળીની કચુંબર છે, શાક છે, થાળી છે, તૈયાર છે. ચાલો આવી જાઓ બધાય જમવા.